બરોબર. જો ભાઈ આમાં તમારે જોવાનું હશે વિટામિન એની ખામી છે કે કેમ એ આનાથી તમને ખબર પડશે. આ મશીનમાં તમારે જોવાનું રહેશે અને હું તમને કહીશ કે ABCD તમને વાંચતા આવડે છે ને? જો કોઈને વાંચતા ના આવડતું ABCD તો પછી આપણે ચિત્ર પણ આપણે લાવી શકીએ છીએ એની અંદર. તો આ મશીનની અંદર તમને તમે જ્યારે જોશો ત્યારે હું કહીશ ત્યારે તમે A છે કે B છે કે C કહેવાનું છે. ધીમે ધીમે હું લાઈટ વધારીશ. આ મશીનનો ઉપયોગ કરવા માટે સૌ પહેલા તમારે આ સ્વિચ જે છે આ દેખાય છે સ્વિચ, તો એ સ્વિચ આપણે ચાલુ કરવાનું છે. તો જેમ આપણે મોબાઈલનું બુટિંગ કરીએ, કમ્પ્યુટરનું બુટિંગ કરીએ એમાં બુટિંગ થાય એટલે શરૂઆત થશે. શરૂઆત થઈ જાય પછીથી આપણે આ બધા જે ચાવી જે છે એના ઉપયોગ આપણે સમજીશું એમ કે. તો આ જે શરૂઆત થઈ ચૂકી છે અહીં IDLE ઉપર જે લખીને આવી ગયું એટલે કે આ ગોઠવાઈ ગયું છે. બીજું લક્ષ એટલે અંદર કેટલું લાઇટ છે ત્યાં બતાવે છે. અત્યારે 165 મિલીલક્ષ છે. આપણે આમ બંધ કરીશું તો એકદમ માત્ર 2 મિલીલક્ષ લાઇટ થઈ ગયું છે. અહીંયા પ્રકાશ કેટલો અંદર છે એ બતાવતું હોય છે. અંદર પેપર જે છે તો પેપર જે છે એની અંદર આપણે જુદું જુદું લખાણ આવે છે. જો 0 કરીએ આપણે તો અંદર ABCD આવશે. એટલે અંદર જો ઇંગ્લિશ લખીને આવી ગયું તો ઇંગ્લિશનો પહેલો અક્ષર, બીજો અક્ષર, ત્રીજો અક્ષર, પેલા કાગળ તમને આપી લખવું હશે. કાગળ ઉપરથી ખ્યાલ આવે કે અંદર કેટલામો અક્ષર છે. 10મો અક્ષર હોય, 15મો હોય, એક પહેલો હોય તો A હોય, બીજો હોય તો B હોય, એવી રીતે. એટલે વ્યક્તિ અંદર જે છે આપણે ABCD કે છે સાચું કે છે ખોટું આપણને ખબર પડે. અને નીચે છે પાવર સપ્લાયમાં કેટલો પાવર આપવામાં આવે છે તે બતાવે છે. 0 કરવાથી ABCD આવે છે ને 1, 2, 3 એ બીજા જો તમે જો દબાવશો તો એનાથી અંદર જુદા જુદા આકારો આવશે કે ભાઈ એનિમલ્સ અંદર એટલે કે પ્રાણીઓ છે કે અંદર વિવિધ આકાર છે કે પક્ષીઓ છે, જેથી કરીને વ્યક્તિને ખબર પડે. જે વ્યક્તિ ભણેલું ના હોય તેને પણ ખબર પડે. હવે અહીંયા 3 વસ્તુ છે. C એટલે ચેન્જ, એટલે તમે કઈ અંદર વસ્તુ જે છે એમાંથી B, માંથી C ચેન્જ લાવવો હોય તો તમે C દબાવી શકો છો. હવે અંદર ABCD જે આવવાનું જે છે એને જો રેન્ડમલી એટલે ગમે તેમ A પછી સીધો D આવે, D પછી સીધો Z આવે એવું કરવું હોય, ક્રમ વાઇઝ ના આવવું હોય તો તમે સ્ટારનું બટન દબાવો તો ગમે ત્યારે કોઈ પણ વસ્તુ આવશે. જેથી પેલાને મગજમાં ખબર ના પડી જાય કે એ પછી B પછી C. એટલા માટે આ સ્ટારનું બટન છે. હવે અંદર પ્રકાશ વધારવા માટે A દબાવવાનો છે અને પ્રકાશ ઘટાડવા માટે આપણે B દબાવવાનો છે. સાધનની શરૂઆત કરતી વખતે આપણે વ્યક્તિને જે બતાવીએ ત્યારે એને સમજ પડે એટલા માટે વધુ પ્રકાશથી પણ એક વખત બતાવી દેવાનું કે અંદર શું દેખાય છે. તમે હવે અંદર જુઓ. હવે અંદર તમને વચ્ચે સેન્ટરમાં કંઈ દેખાય છે? અંધારું તો દેખાય છે ને? અંધારું દેખાય છે. હા, હવે ડિસ્પ્લે દેખાણી. હવે જે એ દેખાણું ને, હવે એ જ જગ્યાએ તમે જોતા રહેજો. આપણે હવે ધીમે ધીમે પ્રકાશ ઓછો કરીશું અને C દ્વારા આપણે વચ્ચે વચ્ચે ચેન્જ કરતા રહીશું કે હવે એને શું અહીં બગડો એટલે B આવ્યો. એમને 270 છે એટલે ખબર પડી જાય છે, પણ આપણે ધીમે ધીમે ઓછું કરવાનું. ઓછામાં ઓછા કેટલા પ્રકાશમાં જોઈ શકે છે જોઈ લેવાનું. હવે આપણે લગભગ 0 તરફ લઈ જવાનું અને C થી બદલતા રહેવાનું. હવે ધીમે ધીમે પ્રકાશ વધારશો. તમને દેખાય એટલે કહેજો ભાઈ. હા, એટલે શું દેખાયું? C દેખાય. હજી C દેખાય છે કે હવે નથી દેખાતો? દેખાય છે. હવે દેખાય છે. ઝાંકો પડી છે. શું દેખાય છે પણ? હવે D દેખાણ. D દેખાય. એમને 21 મિલીલક્ષ જે છે એની અંદર D દેખાય છે. 100 મિલીલક્ષ ઓછામાં દેખાય છે. એનો તેમની આંખો સારી છે. હવે તમે બંધ કરજો.